શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी, नमो नमः। गुरुजी नमो नमः। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। प्रणाम गुरु। प्रणाम गुरुजी, नमो नमो। નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. છઠ્ઠા કર્મની આપણે શરૂઆત કરી અને અંતે આપણે દર્શનાવર્ણીય કર્મ ઉપર જેના સંવેદ ભાંગાઓ જોયા અને આની વિચારણા આપણે કરી જીવસ્થાનક ઉપર. બરાબર. અને હવે આપણે વિચારણા કરીએ ગુણસ્થાનક ઉપર. બરાબર. મેં વાત કરી હતી કે આનું પણ એક ટેબલ બની શકે છે જે તમે ઘરે બેઠા બનાવી શકો. એક બાજુ 14 ગુણસ્થાનક લખવાના, એના નામ લખવાના, એનો નંબર લખવાનો અને દરેક ગુણસ્થાનક પર જેટલા ભાંગા ઘટે એ દરેક સંવેદ મૂકવાના. બરાબર. જેટલા સંવેદ ભાંગાઓ ઘટે એટલા સંવેદ ભાંગાઓ મૂકવાના. જેમ પહેલા અને બીજા બંને ગુણસ્થાનકે પહેલો અને બીજો આ બે વિકલ્પો ઘટે. ટોટલ કેટલા થયા? પહેલે પણ 2 અને બીજે પણ 2, ટોટલ 4 થયા. તો એની અંદર આપણે નિદ્રાના બીજા વિકલ્પો નથી લીધા, નિદ્રા લીધી છે, એના વિકલ્પો નથી લીધા. અને હવે નિદ્રાના વિકલ્પો સાથે આપણે વિચારણા કરીએ તો પહેલા અને બીજામાં
ટોટલ મળીને 6 વિકલ્પ થાય છે. એટલે પહેલામાં 1 છે ને પછી 6 છે, પછી 5 છે, રાઈટ? તો ટોટલ મળીને પહેલા ગુણસ્થાનિકે પણ 2 ઘટે. આ રીતે 1 અને 5 એટલે ટોટલ 6 ઘટે, અને બીજા ગુણસ્થાનિકે પણ 6 ઘટે. ટોટલ કેટલા થયા? તો 12. આપણે 12 લખ્યા છે. બરાબર? આગળ વિચારણા કરીએ. 3, 4, 5 અને 6 આ ગુણસ્થાનકે 3 અને 4 ત્રીજો અને ચોથો સંવેદ ઘટે. હવે આ તમને સંવેદ પણ પાક્કા મોઢે આવડવા જરૂરી છે. હું માત્ર કાળ વિના બાકી બધું અહીંયા કોપી કરી દઉં છું, જેથી કરીને તમને એકદમ સરળતાથી ખબર પડે. બરાબર? હવે એક ટેબલ નથી આવ્યો. હા, તમને ખૂબ સરળતાથી ખબર પડે એના માટે મેં અહીંયા આ રીતે ટેબલ બાજુમાં લીધો છે. બરાબર? હવે ત્રીજો અને 3, 4, 5 અને 6 આ ગુણસ્થાનકે ત્રીજો અને ચોથો આ 2 વિકલ્પ ઘટે. કેમ? કારણ કે ત્યાં થીનોદ્દી ત્રિકનો ઉદય ના હોય, એનો બંધ ના હોય. એટલે 9 માંથી 6 થયા. બરાબર? અને 6, 4 ને 9, 6, 5 ને 9 આ ત્રીજો અને ચોથો વિકલ્પ ઘટે. બરાબર? તો સંવેદ ઘટે. તો ત્રીજો અને ચોથો સંવેદ ઘટે તો ત્રીજા ગુણસ્થાનિકે ઘટે, ચોથા ગુણસ્થાનિકે ઘટે, પાંચમા ગુણસ્થાનિકે ઘટે, છઠ્ઠા ગુણસ્થાનિકે, ટોટલ 4 ગુણસ્થાન પર ઘટે છે. અને 2 વિકલ્પ ઘટે છે. એટલે 4 દુ 8 થશે. તો ટોટલ કેટલા સંવેદ ભાંગા કેટલા ઘટે? તો 2. કયા 2 ઘટે? ત્રીજો અને ચોથો. એના વિકલ્પ કેટલા થાય? તો ટોટલ 8. બરાબર? એટલે આ જે 6 થયા, આ જે 2 વિકલ્પ છે એના સંવેદ ભાંગા, ત્રીજો અને ચોથો, એ ત્રીજા ગુણસ્થાનિકે પણ 2, ચોથા ગુણસ્થાનિકે પણ 2, પાંચમા ગુણસ્થાનિકે પણ 2, છઠ્ઠા ગુણસ્થાનિકે પણ 2. તો 2 સંવેદ ભાંગાઓ ઘટે તો ટોટલ કેટલા સંવેદ ભાંગા ઘટ્યા? તો 8. 8 ઘટ્યા. બરાબર? હવે એના વિકલ્પો આપણે લઈએ તો ટોટલ 6 છે. તો 1 માં 6, નિદ્રાના વિકલ્પ 1 માં 6, તો ચોથામાં પણ 6, પાંચમામાં પણ 6, છઠ્ઠામાં પણ 6. કેટલા થયા? 6 દુ 12, 12 દુ 24. બરાબર? એટલે અહીંયા આપણે 24 લીધા. બરાબર? હવે સાતમું ગુણસ્થાન. સાતમા ગુણસ્થાનકે સાતમા ગુણસ્થાનકે ત્રીજો અને ચોથો જ ઘટે. તો આપણે આની સાથે કેમ ન લીધો? તો થોડોક ભેદ છે આમાં. કહીએ આપણે સાતમું ગુણસ્થાનક ત્રીજો અને ચોથો ભેદ, એમાં પણ 2 વિકલ્પ ઘટે. આ જ રીતે ત્રીજો અને ચોથો. તો સાતમામાં પણ 2. તો અહીંયા ગુણસ્થાનક 1 જ હોવાથી 2 જ વિકલ્પ આવશે, પણ એના ભાંગા 3 આવશે, 6 નહીં આવે. કેમ? કારણ કે સાતમા ગુણસ્થાનકે નિદ્રાના જે વિકલ્પો પડે છે
એ નિદ્રાના વિકલ્પો ઓછા થઈ જશે. તો અહીંયા આપણે જે 6, 4 ને 9 અને 6, 5 ને 9 આ જે વિકલ્પો જોયા, તો આ તો એક ઘટે જ છે. તો અહીંયા જે 5 છે એના બદલે આપણે અહીંયા 2 ઘટશે. કેમ? થઈ જશે છઠ્ઠા ગુણ. પ્રેરણાદી નહીં હોય. થિનદ્દી નિદ્રા તો આપણે પહેલા પણ કાઢી લીધી છે, બરાબર ને? થિનદ્દી નિદ્રા તો આપણે પહેલા કાઢી લીધી છે. ત્રીજા ચોથા ગુણસ્થાન અમે થિનદ્દી નિદ્રા છે જ ક્યાં? તો આપણે 3 કેમ લીધા? નિંદ્રા બે નિંદ્રા જતી રહે. બે નિંદ્રા રે હા, બે એક નિંદ્રા નિદ્રા અવસરનો અને એક નિંદ્રા અને પ્રચલા સાથે. કેમ એક વાર નિદ્રા નિંદ્રા કાઢી? સાથે. હા, આપણે નિદ્રા કેમ કાઢી? કારણ કે નિદ્રાનો ઉદય તો કયા ગુણસ્થાનક સુધી માન્યો છે? નિદ્રાનો ઉદય આપણે કયા ગુણસ્થાનક સુધી માન્યો છે? 12માના દ્વિચરમ સમય સુધી. તો અહીંયા તો 7 ગુણસ્થાનકે છે. તો નિદ્રા હોય, બરાબર? તો આપણે 9 માંથી પહેલા થિનદ્દી કાઢી ત્યારે કેટલી થઈ? 6 થઈ, બરાબર? તો 6 માં નિદ્રાનો ઉદય તો છે જ. 6 માં નિદ્રા ઉદય ને બંધ, 6 માં નિદ્રાનો બંધ તો છે જ, પણ પછી બંધ નથી થતું. 7મા ગુણસ્થાનકે બંધ થાય? ના થાય. બંધ વિચ્છેદ થઈ જાય. નિદ્રા દ્વિકનો બંધ વિચ્છેદ કયા ગુણસ્થાનકે થાય? આઠમાના પહેલા. આઠમાના પહેલા. પહેલાના અંતે. હા, 8મા અંતે. ને પહેલા અંતે. તો ત્યાં પણ બંધમાં પણ છે. ઉદયમાં તો દ્વિચરમ સમય સુધી, 12મા દ્વિચરમ સમય સુધી આપણે નિદ્રા લીધી છે. તો કયા 3 આપણે કાઢ્યા? તો થિનદ્દી ત્રિક કાઢી. જો સાંભળો, પહેલા આપણે બંધ માંથી કાઢી હતી, બરાબર? અહીંયા આપણે ઉદયમાંથી કાઢવાની. ઉદય માટે કેમ કાઢવાની? કારણ કે થિનદ્દી ત્રિકનો ઉદય 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય. મારો જવાબ તમે બરાબર ના આપ્યો. મેં તમને એવો પ્રશ્ન પૂછ્યો કે થિનદ્દી આપણે 9 માંથી કાઢી ત્યારે 6 તો થઈ જ ગયા હતા. તમે ફરી બોલ્યા કે અહીંયા થિનદ્દી ત્રિક નહીં. આપણે તો થિનદ્દી ત્રિક પહેલા કાઢેલી જ છે, પણ એ આપણે બંધમાંથી કાઢી, ઉદયમાંથી નથી કાઢી, બરાબર છે? ઉદયમાંથી નથી કાઢી. એટલે અહીંયા નિદ્રાનો તો ઉદય હોઈ શકે. એટલે અહીંયા 7મા ગુણસ્થાનકે બંધ કેવો હશે હું તમને કહી દઉં. તો 6 નો બંધ, રાઈટ, 4 નો ઉદય અને 9 ની સત્તા, નંબર 1, બરાબર? એટલે 6, 4 ને 9 અને 6, 5 અને 9 આ જ 2 વિકલ્પ છે, ત્રીજો અને ચોથો. પણ એમાં નિદ્રાના જ્યારે વિકલ્પો, આપણે નિદ્રાના જે પેટા પ્રકાર આપણે જોઈએ ત્યારે શું થશે? તો આની અંદર છે ને આપણે નિદ્રાના જે વિકલ્પો લઈએ, ટોટલ અહીંયા 5 લઈએ છીએ, બરાબર છે? ટોટલ અહીંયા આપણે 5 લઈએ છીએ. પણ 7મા ગુણસ્થાનકથી થિનદ્દી ત્રિકનો ઉદય હોય નહીં, ત્યાં સુધી ના હોય, 6ઠ્ઠા સુધી જ હોય. એટલે આના જે વિકલ્પો થાય છે, એટલે કે 6 જે 4 પ્લસ 1 થાય છે, ભાઈ ને, અને 9, એટલે 6, 5 ને 9 આના વિકલ્પ છે ને 3 જ પડશે, 2 જ પડશે, વધારે નહીં પડે. એટલે કયા 2 વિકલ્પ? તો 4 પ્લસ 1 નિદ્રા અથવા 6, 4 પ્લસ 1 પ્રચલા અને 1 9 ની સત્તા. આ 2 જ વિકલ્પ પડવાના છે. થિનદ્દી ત્રિકનો ઉદય ના હોય 7મા ગુણસ્થાનકે, એટલે આપણે એને ઉદયમાંથી પણ કાઢી. જો કે તમને આ વસ્તુ અહીં નહીં સમજાય. આપણે તો સીધું અહીંયા આ વિકલ્પ જે છે 4, 6 અને 9, 4, 5 અને 9 એ 8મા ગુણસ્થાનક સુધી ઘટે, 8માના પહેલા ઉદય સ્થાન સુધી ઘટે એવું આપણે વાત કરી. પણ એ સંવેદ ભાંગા ક્યાં સુધી ઘટે એની વાત છે. પણ આપણે અહીંયા વાત એ કરવાની છે કે આ સંવેદ ભાંગા અને એના વિકલ્પો 7મા ગુણસ્થાનકે ઘટે કે ન ઘટે? તો બધા ન ઘટે.
તો 6 માંથી 3 જ ઘટે. એક તો 6, 4 ને 9 અને એક 6, 5 ને 9 અને 6, 5 ની અંદર કાં તો નિદ્રા હોય કાં તો પ્રચલા હોય. બે વિકલ્પ. તો 2 થયા. અને ન નિદ્રા હોય બિલકુલ ઉદયમાં તો 4 જ થાય. એટલે 6, 4 ને 9 આ રીતે 3 જ થાય. બરાબર. તો 2, 2, 3 અને 3 અહીંયા તો ગુણસ્થાનક એક જ છે એટલે 3 જ વિકલ્પ રહેવાના છે. બરાબર. આગળ વધુ છે. હવે કહે છે કે 8મું ગુણસ્થાનક અહીંયા 3 થી લઈને 6 એટલે ત્રીજું, ચોથું, 5મું અને 6ઠ્ઠો આ 4 સંવેદ ભાંગાઓ ઘટે. કેટલા સંવેદ ભાંગા ઘટે? 4. 4 સંવેદ ભાંગા ઘટે. ગુણસ્થાનક એક જ છે એટલે ટોટલ 4 છે. ગુણસ્થાનક એક હોવાના કારણે એક જ એટલે 4 જ ભાંગાઓ થશે. પણ એના વિકલ્પો કેટલા? તો 6 લેવાના. કેવી રીતે 6 થયા? ટોટલ પણ 6 જ, કારણ કે ગુણસ્થાનક એક જ હોવાથી. તો 6 કેવી રીતે થયા? ગુણસ્થાનક કયું છે? 8મું. 1 અને 5. 1 અને 5. તો 5 ના નિદ્રાના વિકલ્પ કેટલા? તો 2. એટલે હું અહીંયા લખું. પહેલા 1 ની વાત કરો. 4 બહુ બધા છે. 4 છે ને ટોટલ. 1 મિનિટ. 3 થી 4 એટલે ત્રીજો, ચોથો, 5મું અને 6ઠ્ઠો આ પ્રમાણે આ 4 ઘટે. 3 થી 6 ટોટલ 4 ઘટે. એની અંદર ટોટલ 4 થયા. કુલ એના ભાંગા પણ 4 જ થાય. કયા 4? 1, 2, 3, 4. તો એના નિદ્રા સાથેના વિકલ્પો 6 થયા. એ કેવી રીતે 6 થયા? બોલો, કોણ કહેશે? 6 કેવી રીતે બન્યા? ગુરુજી ત્રીજો ભાંગો છે એક રીતે થશે, ચોથો ભાંગો બે રીતે થશે એટલે 3, 5મો ભાંગો પાછો એક રીતે થશે એટલે 4 અને 6ઠ્ઠો ભાંગો પાછો બે રીતે થશે એટલે 6 થઈ જશે. એટલે દરેકમાં 2, 2 થયા એટલે 3, 4, 5. બે પ્રકારે ઉદય ગણવાનું ને. હા, જુઓ હવે એના કેવી રીતે ભાંગા કરવાના? આપણે પહેલા તો ઘટે છે કયા? 4. તો ત્રીજો ઘટે. હું અહીંયા સાઈડમાં લખું છું. ત્રીજો ઘટે, ચોથો ઘટે, 5મો ઘટે, 6ઠ્ઠો ઘટે. એમાં ત્રીજામાં એક જ વિકલ્પ છે. બરાબર. પછી 5મામાં પણ કેટલા વિકલ્પો છે? એક જ છે. બરાબર છે. હવે અહીંયા કેટલા ઘટશે? તો 2 નિદ્રા વિના. હે ને? નિદ્રા અને પ્રચલા સાથે 2 પણ થિનતી નહીં હોય. એ જ પ્રમાણે અહીંયા પણ 2 જ. અહીંયા તો 2 આપણે લખેલા જ છે. અહીંયા તો 2 જ થાય. બરાબર. એટલે 1, 2, 3, 4, 5 અને 6 આ રીતે ઘટે. આ રીતે ઘટે. ખ્યાલ આવી ગયો? એક આપણે 4, 6, 4 ને 9 અને અહીંયા પણ 4, 4 ને 9. બરાબર. અહીંયા એક વિકલ્પ જ છે કારણ કે ત્યાં નિદ્રાનો બિલકુલ ઉદય જ નથી. આ એમની અપેક્ષા કે જે ઉદયને સ્વીકારે છે. બરાબર. એમની અપેક્ષા એટલે કર્મગ્રંથકાર શ્રીના મતને અપેક્ષા છે, નહીં કે સિદ્ધાંતકાર. બરાબર. એમના અપેક્ષા આપણે અત્યારે વાત નથી કરતા. તો આ એક ઘટ્યો અને આ એક ઘટ્યો. આ એક ઘટ્યા પણ અહીંયા 2 જ લે. અહીંયા તો 2 જ ઘટે છે. છઠ્ઠામાં તમે જોઈ શકો છો. છઠ્ઠા વિકલ્પની અંદર 2 જ. પણ અહીંયા ચોથા વિકલ્પની અંદર 5 ઘટે છે. તો 5 માંથી આપણે 2 જ લેવાના. કેમ 2 લેવાના? કારણ કે 8મા ગુણસ્થાનક એ નિદ્રા અને પ્રચલાનો ઉદય હોઈ શકે પણ થિનદી ત્રિકનો ઉદય ન હોઈ શકે. અહીંયા તો સંવેદ ભાંગા ઉપર આ સંવેદ ભાંગો 6, 5 ને 9 એના ઉપર કેટલી નિદ્રાઓ ઘટે? તો 5 5 નિદ્રાઓ ઘટે. પણ 8મા ગુણસ્થાનકે 5 5 નિદ્રા ન ઘટે, 2 જ નિદ્રા ઘટે. મતલબ 2 જ વિકલ્પ પડશે. એટલે 1, 2 અને 3, 4, 5, 6. બરાબર. આ 1, આ 2, આ 3, 4 અને આ 5, 6 વિકલ્પો ઘટ્યા. અહીંયા પણ 6 વિકલ્પો ટોટલ. એક જ ગુણસ્થાનક છે એટલે આપણે એક જ વાર ગુણાકાર કરવાનો. એટલે 6 ગુણ્યા 1, 6 ગુણ્યા 1 એટલે 6. હવે 9 અને 10 બંનેના સરખા
છે ગુણસ્થાનકો. 9 અને 10 આ બંને ગુણસ્થાનકો ઉપર સરખા સંવેદ છે. 5, 6, 7 અને 8 કેટલા છે? 5, 6, 7 અને 8. તો ટોટલ કેટલા થયા? તો 4. ટોટલ 4 સંવેદ છે, પણ ગુણસ્થાનક 2 હોવાના કારણે 8 થશે. એટલે 9માં ગુણસ્થાનકે પણ 4 અને 8માં ગુણસ્થાનકે પણ 4. 4 ને 4 8. હવે અહીં આની અંદર આપણે નિદ્રાના કોઈ વિકલ્પો નથી લીધા, બરાબર? નિદ્રાના પેટા વિકલ્પો નથી લીધા, પણ આપણે હવે લઈએ તો બસ ઉપરની જેમ જ 6, આ જ 6 ઘટશે. કેવી રીતે? તો અહીંયા 1 ઘટે છે, બરાબર છે? અહીંયા પણ 1 જ ઘટે. તમે જોઈ શકો છો અહીંયા 1 1 લખ્યા છે, 1 અને આ 1. અહીંયા 2 લખેલા જ છે, 2 અને અહીંયા પણ 2. કેટલા થયા? 6. 6. અને અહીંયા 2 ગુણસ્થાનક છે. અહીંયા પણ 10મા ગુણસ્થાનકે પણ છે અને 9મા ગુણસ્થાનકે પણ 6. આ રીતે 6 ને 6 12 થયા. 12 વિકલ્પો ઘટ્યા. હવે 11મા ગુણસ્થાનકે 9મો અને 10મો 2 સંવેદ ભાંગા ઘટે છે. 11મા ગુણસ્થાનકે 9મો અને 10મો ક્યાં છે? આ રહ્યો 9મો અને આ રહ્યો 10મો. એના વિકલ્પો કેટલા છે? ટોટલ 3. તો આપણે અહીંયા 3 કર્યા છે. એટલે એક જ 9 અને 10 આ 2 વિકલ્પ ઘટે છે. તો એ 11મા ગુણસ્થાનકે ઘટે છે. અહીંયા લખે છે 11મા ગુણસ્થાનક. તો એક ગુણસ્થાનક ઉપર 2, ટોટલ મળીને પણ 2 જ, કારણ કે ગુણસ્થાનક એક જ છે માટે. અને ત્યાં વિકલ્પો કેટલા? તો 3. ટોટલ કેટલા? તો 3 જ, કારણ કે ગુણસ્થાનક એક જ છે. એ જ પ્રમાણે 12મું ગુણસ્થાનક પણ 12મા ગુણસ્થાનકે 3 સમ્યક ભાંગા ઘટે છે, 11મો, 12મો અને 13મો. આ બધા 12મા ગુણસ્થાનકે ઘટે છે. તો ટોટલ 3 સમ્યક ભાંગા ઘટ્યા. કુલ એના ભાંગા થાય છે 1, 2, 3 અને 4. એટલે આ એક ગુણસ્થાનક છે, એટલે 3 ગુણ્યા 12મું ગુણસ્થાનક, એક ગુણસ્થાનક 3 ગુણ્યા 1 કરીએ તો 1 જ થાય, એટલે 3 લખ્યા. પણ એના નિદ્રાના વિકલ્પો કેટલા ઘટે? તો 4 ઘટે. આ 1, આ 2, 3 અને 4. તો 4 કર્યા, પણ ગુણસ્થાનક 1 હોવાના કારણે પણ 4 જ અહીંયા ફરી આવશે. તો હવે અહીંયા નિદ્રાના એટલે નિદ્રાના પેટા ભેદ વિનાના ભેદ કેટલા? તો 31. અને નિદ્રા સાથેના વિકલ્પો આપણે વિચારીએ તો 64. અને અન્ય આચાર્ય ભગવંતના મતે કે જે નિદ્રાને બિલકુલ માનતા જ નથી, હે ને, સપક્ષણીમાં માનતા નથી, એટલે અહીં સુધી તો બધું બરાબર, 7મા ગુણસ્થાનક સુધી બધું બરાબર, અને 8મું ગુણસ્થાનક પણ બધું બરાબર, કારણ કે સાચું સપક્ષણી પણ 9મા ગુણસ્થાનકથી સ્ટાર્ટ થાય. કારણ કે સપણા આ તો 8મા ગુણસ્થાનક તો પૂર્વ તૈયારી છે. ખરેખર કર્મોને ક્ષય કરવાનો પ્રારંભ 9મા ગુણસ્થાનકથી થાય છે. એટલે 8મા ગુણસ્થાનક સુધી બધું સેમ. 8મા ગુણસ્થાનક સુધી બધું સેમ, કઈ જ ફરક નહીં. બરાબર. 9મા ગુણસ્થાનકે તમે જોઈ શકો 9 અને 10 લખ્યા ને, અહીંયા આપણે 9 અને 10 બંને ગુણસ્થાનક લીધા. હવે આ બંને વચ્ચે આપણે ફેરફાર સમજીએ. ત્યાં 5, 6, 7 અને 8. અહીંયા 5, 6 અને 7. 8મો નથી લીધો. 8મો સંવેદ નથી. 8મો સંવેદ કેમ નથી લીધો? અને અન્ય આચાર્ય ભગવાન સપક્ષણીમાં આ વિકલ્પ સ્વીકારતા જ નથી, કે 8મો છોડીને. તો 8માના 2 નિદ્રાના વિકલ્પો ઘટી જશે અને એક સંવેદ પણ ઘટી જશે. એટલે 9, 10ના 9મા અને 10મા ગુણસ્થાનકે આ રીતે 3 ઘટે, તો ટોટલ 3 થયા. તો 3 9મા ગુણસ્થાનકે પણ 10મા ગુણસ્થાનકે ટોટલ 6 થયા. અને નિદ્રા સાથે એ કરીએ, નિદ્રાનો એ તો માનતા જ નથી. નિદ્રાને એ તો માનતા જ નથી. એટલે 5મો, 6 અને 7મો, 5મો, 6 તો એમના મતે 5મો, 6 અને 7મો ટોટલ થયા 4. આ ટોટલ 4 થયા, તો અહીંયા આપણે 4 લીધા. તો આ 4 9મા ગુણસ્થાનકે પણ ઘટે, 6 છે. 6
9મા ગુણસ્થાનકે પણ ઘટે અને 10મા ગુણસ્થાનકે પણ ઘટે. એટલે 6 ગુણ્યા આપણે 2 કરીએ તો 12 થાય. ઓકે. હવે 11મું ગુણસ્થાનક. હવે 11મું ગુણસ્થાનક અને 12મું ગુણસ્થાનક સેમ. 11મું તો સેમ જ હે ને. અહીંયા લખો 9 10 9 10 2 2 2 2 2 અને 3 3 2 2 અને 3 3 આ સેમ. આ અને આ સેમ. હવે આ સપક્ષણીમાં જ આવે એટલે આ પણ સપક્ષણીમાં જ આવે. પણ 12મા ગુણસ્થાનકે 4 4 ને 1 આ સ્વીકાર્યું જ નથી. એટલે આ બે વિકલ્પો ઘટશે, 11મો અને 13મો. એટલે 2 કર્યા, 11મો અને 13મો આ 2 કર્યા, કુલ ભાંગા 2 થયા. નિદ્રા તો છે જ નહીં એટલે 2 જ વિકલ્પ કરાશે, 1 અને 1. એટલે 0 4 6 અને 0 4 4 આ રીતે. સત્તામાં છે તો 2 વિકલ્પો થશે. અને નિદ્રાના વિકલ્પ આપણે ન ગણીએ, આવી નિદ્રા હોતી જ નથી તો 4 જ થયા ટોટલ. એટલે 1 આ 2 11મો અને 13મો. 11મામાં 1 વિકલ્પ છે અને 13મામાં પણ 1 વિકલ્પ છે. તો આ રીતે 2 વિકલ્પ ઘટે. અને ગુણસ્થાનક 1 હોવાના કારણે 2 જ ભાંગાઓ થશે. અને નિદ્રાને ઉદયને માનતા નથી એટલે પણ 2 જ કહેવાશે. પણ કુલ ભાંગા 4 થશે. કયા 4 થશે? અન્ય આચાર્ય ભગવંતના મતે અહીંયા 4 નહીં 2 જ હોવા જોઈએ. ખોટું છે. અહીં આપણે સુધારી લઈએ. તો કયા 2? તો આ 1 અને આ 1, આ 2 જ, 4 નહીં. ઓકે, બોલો. ટેબલ ખબર ન પડી હોય અન્ય આચાર્ય ભગવંતના મતે અને ગુણસ્થાનક ઉપર દર્શનાવર્ણીયનો જે સંવેદ ભાંગ છે, દર્શનાવર્ણીયનો સંવેદ ભાંગ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. ગુરુજી, અન્ય આચાર્યના મતે 9મે 10મે ગુણસ્થાનકે કુલ ભંગા 8 આવશે, 12 નહીં આવે. અન્ય આચાર્ય ભગવંતના મતે, હા બોલો. જે કુલ ભાંગા આપણે 12 લીધા ને, હા ત્યાં 8 આવશે. હા, અહીંયા 8 જ આવશે. બરાબર છે. કારણ કે ત્યાં ઓલા 4 5 9 અને 4 5 6 વાળો નહીં આવે. 2 હા ભાંગા બરાબર છે. બરાબર છે. બોલો બીજું. ગુરુજી, જે હા. ઉપરનો ગુણસ્થાનક નો છે ને, આ 7મા જો ગુણસ્થાનક નો આપે લીધો ને, આ કેલ્ક્યુલેશન જ નહીં ખબર પડી. હા, કયું કયું બોલો ફરી. આ 7મા ગુણસ્થાનકમાં ત્રીજો ઉપર ચોથો એટલે 2 અને એના કુલ ભાંગા 2. પર આ જે ભંગમાં 3 લીધા એ નિદ્રા વગર લીધા. એક મિનિટ. હાજી બોલો. હા, સોરી. એ ત્રીજા અને ચોથા જે 7મા ગુણસ્થાનકે ત્રીજા અને ચોથામાં જે પહેલા 2 લીધા એ પહેલા આપ એક ગુણસ્થાનક, એક પહેલા અપેક્ષા પહેલા લીધા. ગુણસ્થાનકની વાત કરો. કઈ નહીં, ગુણસ્થાનકની વાત? સાતમા 7મા ગુણસ્થાનક. ગુણસ્થાનકની વાત કરો છો? હા જી. હા આજે બોલો. 3 ને 3 લીધા ને એ મને ખબર નહીં પડી ગુરુજી, આપ શું લીધું અહીંયા. બરાબર છે, ચલો ફરી સમજીએ. જો 7મા ગુણસ્થાનકે થિનદી ત્રિકનો ઉદય ના હોય, બરાબર. જી. અહીંયા છે ને સામાન્યથી લખી દીધું છે એમને કે જો આ જે સંવેદ છે, કયો આ જે સંવેદ છે 6 5 અને 9, આ જે સંવેદ જે છે એ ત્રીજા ગુણસ્થાનકથી માંડીને 8મા ગુણસ્થાનક સુધી ઘટે. આ સંવેગ આટલા સુધી ઘટે એ વાત બરાબર છે, પણ વિકલ્પ બધે આટલા ન ઘટે. જો ત્રીજા ગુણસ્થાનકે ઘટે
ચોથા ગુણસ્થાનકે, પાંચમા ગુણસ્થાનકે, છઠ્ઠા ગુણસ્થાનક સુધી ઘટે. સાતમામાં આ સંવેદ તો ઘટે, પણ વિકલ્પ આટલા ના ઘટે. કેમ ના ઘટે? કારણ કે થિનદ્દી નિદ્રાનો ઉદય સાતમા ગુણસ્થાનકે ન હોય. તો 6, 5 અને 9 આ જે વિકલ્પ છે એના નિદ્રા, અહીંયા જે 5 છે તો 5ના 5 વિકલ્પ થતા હતા ને નિદ્રા સાથે, હે ને? 4 પ્લસ, હે ને? 4 પ્લસ નિદ્રા, 4 પ્લસ પ્રચલા, 4 પ્લસ નિદ્રા નિદ્રા, 4 પ્લસ પ્રચલા પ્રચલા અને 4 પ્લસ થિનદ્દી. હવે થિનદ્દી ત્રિક ઉદયમાં હોતી જ નથી, એટલે થિનદ્દી નિદ્રા નહીં, પ્રચલા નહીં અને નિદ્રા નિદ્રા, આ 3 કાઢી નાખો. તો સાતમા ગુણસ્થાનકે 5 તો ઘટે, પણ 4ની સાથે કાં તો નિદ્રા હોય અને 4ની સાથે કાં તો પ્રચલા હોય. એટલે આ જે 5 વિકલ્પ ઘટતા હતા ને અહીંયા, બરાબર છે, એ 5 નહીં ઘટે, 2 જ ઘટશે. એટલે આ એક ઉપરનો તો ત્રીજા ગુણસ્થાનકનો ત્રીજો વિકલ્પ જે છે સંવેદ 6, 4 અને 9, આનો એક તો ઘટે જ છે અને આ 2 ઘટશે. 6, 5, 9 એ 2 રીતે ઘટશે. એટલે 6 નિદ્રાની સાથે 9, આ તો 6 નિદ્રા પ્રચલાની સાથે 9. અને ખ્યાલ આવ્યો? ગુરુજી સેમ, હાજી, અને સેમ 12મા ગુણ સ્થાનકે પણ ત્રણ પહેલા જે લીધા હવે એક ના પ્રબળ, તો 2 નિદ્રા અને 1, અને જે 4 લીધા તે હમ. પાછા કેવી રીતે લીધા? કઈ સેમ રીતે? 5 માંથી કોઈ પણ. જી, હવે 12મા ગુણસ્થાનકે વિકલ્પ કેટલા ઘટે છે? 11, 12 અને 13. આ રહ્યો 11મો, આ રહ્યો 12મો, આ રહ્યો 13મો. એના વિકલ્પ કેટલા થાય છે? 4 હા, થાય. થઈ ગયા ને? 4 વિકલ્પ. અને ગુણસ્થાનક Okay. 1 હોવાના કારણે ગુણસ્થાનક સાથે ગુણાકાર કરીએ તો ગુણસ્થાનક 1 હોવાના કારણે 1 4 જ થશે, 4 થી વધારે નહીં. તો આ પછી 3 હા, આ 3 શું છે? એટલે 12મા ગુણસ્થાનકે એક તો 11મો, એક તો 12મો અને 13મો, આ ટોટલ 3, હે ને? કુલ જી. 3 સંવેદ ભાંગા ઘટ્યા. કયા ગુણસ્થાનકે? તો 12મા ગુણસ્થાનકે. તો 12મા ગુણસ્થાનકે 3 ઘટ્યા, તો એના કુલ ભાંગા કેટલા ઘટ્યા? કારણ કે ગુણસ્થાનક એક જ છે તો કુલ કરવાની કઈ જરૂર નથી, એટલે 3 નો 3 જ રહેશે. ત્યાં જ્યાં ગુણસ્થાનક ડબલ હશે ને ત્યાં જો 4 ના બદલે 8 થશે. અહીંયા ગુણસ્થાનક ડબલ છે તો અહીંયા કેટલા ઘટે છે? 4. અહીંયા કેટલા ઘટે છે? 4. 4 અહીંયા નહીં, અહીંયા 2 ઘટે છે, 2 ના 4 થઈ ગયા. અહીંયા 4 ઘટે તો અહીંયા 8 થશે, કારણ કે ગુણસ્થાનક ડબલ 2 છે. અને ગુણસ્થાનક એક જ હોવાના કારણે 3, 3 અને કુલ ભાંગામાં 4, 4. ખ્યાલ આવ્યો? જી. નીચેના ટેબલમાં થોડીક ભૂલ હતી અહીંયા, બરાબર છે? 8 ની અંદર અને અહીંયા 4 ની અંદર. એટલે મેં વિચારવું પડે કે 4 કેવી રીતે ઘટે? અહીંયા 4 તો નહીં આવતા, હે ને? તો અહીંયા એક તમારા 12 ઘટતું નથી, અહીંયા 8 જ ઘટે છે. બોલો. પ્રશ્ન? એટલે ગુરુજી સાતમા ગુણસ્થાનકે ચોથા ભાંગો જે 6, 5, 9 છે ત્યાં 6, 2, 9 લેવાના એમ? હા, બરાબર છે. જે 6 નહીં, 6, 5, 9 જે છે ને, હે ને? 6, 5 અને 9 આ જે છે ને, આ જે 5 તમે કેવી રીતે કરો છો? 4 પ્લસ 1 નિદ્રા કરો છો. જી જી, એટલે 5 થયા. હા, પણ 4 પ્લસ તમે પ્રચલા પણ કરી શકો, પણ થિનદ્દી ત્રિક ન કરી શકો. એટલે એના જે 5 વિકલ્પ થાય છે ને એના બદલે 2 જ વિકલ્પ થશે સાતમા ગુણસ્થાન. એટલે ત્યાં ભાંગો 6, 2, 9 લેવાનો એમને? જી હા. અચ્છા. 6, 2, 9 નહીં લેવાના. નહીં, નહીં, સાંભળો, 6, 2, 9 ના બોલાય. એને બોલાય તો 6, 5 ને 9 જ. પણ એના વિકલ્પો કેટલા? તો અચ્છા, વિકલ્પો 6. વિકલ્પ હા, ઉભા હું તમને ફરીથી કહું, ફરીથી સમજો. એક મિનિટ. આ જે વિકલ્પ છે ને, આ તમે આખો જુઓ. તમે આમાં શું લખ્યું છે? 6, 5 અને 9 આ રીતે લખ્યું છે. તો 5 નું તો 5 જ રહેશે, પણ એના વિકલ્પો કેટલા થશે? તો 2 જ થશે, કાં તો નિદ્રા કાં તો પ્રચલા. થિનદ્દી ત્રિક નથી ઘટતી. સાતમા ગુણસ્થાને કે થિનદ્દી નિદ્રા હોય, ઉદય ના હોય. ઉદય ના હોય તો એના ઉદયના 3 વિકલ્પો કાઢી નાખવાના. આપણે અહીંયા ઘટાવતા હતા, હે ને? ત્રીજા ગુણસ્થાનકે ઘટે, ચોથા ગુણસ્થાનકે ઘટે, પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકે પણ ઘટે, પણ સાતમા ગુણસ્થાનકે થિનદ્દી ત્રિક ન ઘટે, માટે આપણે કાઢી નાખ્યા. એટલે પછી એના ભંગમાં બી 2 લેવાનો ત્યાં 5 ની જગ્યાએ, અને એટલે 2 ને 1 3 થાય. જી હા. એટલે 6, 5 ને 9 એના ભંગ કેટલા?
એના વિકલ્પો કેટલા? તો 2. હમ. સત્તામાં તો 9 9 હોય ને? સત્તામાં તો હોય જ ને. સત્તામાં સત્તામાં હોવા કઈ વાંધો નથી. સત્તામાં તો 11માં ગુણ સ્થાનકે શું સત્તામાં હોઈ શકે, પણ અહીંયા ઉદયમાં ઘટે છે ને એટલે એના અચ્છા, નિદ્રાના વિકલ્પો ઘટી જાય છે. જી જી સમજાઈ ગયું. એટલે ઉદય તો એક 5 રીતે, 5નો જ ગણવાનો, પણ 2 રીતે. હા, ભાંગા બે એના ભાંગા બે વિકલ્પ બે એટલે અહીંયા લેવાના. 2 નહીં, અહીંયા તમારે 2 નહીં ગણવાના, અહીંયા તો આપણે 5 જ ગણવાના. 4 પ્લસ નિદ્રા અથવા 4 પ્લસ પ્રચલા, આ રીતે 2 જ વિકલ્પ થયા, 1 અને 2. 4 જી, પ્લસ જી, સાતમા ગુણસ્થાન. પ્રચલા તો હોય જ નહીં, કારણ કે 7મા ગુણસ્થાને કે પ્રચલા ના હોય, નિદ્રા ના જી, હોય, થિનતી ના હોય, આ બધું 7મા ગુણસ્થાને કે ના હોય, એટલે આ કાઢી નાખવાના, એટલે આ 2 રાખવા. અચ્છા, પ્રણામ ગુરુજી. પ્રશ્ન ટેબલ ન સમજાયો હોય તો હવે અત્યારે થયા પછી હવે ક્લાસ પૂરો થાય છે. હવે ક્લાસ પૂર્ણ થયા પછી તમે શું કરશો? જે વસ્તુ અત્યારે અહીંયા સમજાવી એ ફરી તમારે યાદ કરી લેવાની. કઈ વસ્તુનો મને સમજણ નથી પડી એને યાદ કરી લો, નોટ ડાઉન કરો અને પછી ચોપડી બંધ કરજો. બરાબર? હું ગ્રુપમાં મૂકું છું આ બંને ટેબલ, 3 ટેબલ મૂકી દઉં છું. આ જે વચ્ચે આ ટેબલ જે છે, આ ટેબલ